નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કોને શુભ રહેશે અને કોને અશુભ રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે જોયું કે રાહુ ગ્રહ એક રાશિમાં 1.5 વર્ષ ચાલે છે અને કેતુ પણ 1.5 વર્ષ એક રાશિમાં ચાલે છે. રાહુ મહારાજ અત્યારે મીન રાશિમાં ચાલી રહ્યા છે. 18/5/2025 રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન થશે અને કેતુ મહારાજ અત્યારે ચાલી રહેલા છે કન્યા રાશિમાં. 18/5/2025થી કેતુ આવી જશે સિંહ રાશિમાં. વક્ર ગતિએ રાહુ અને કેતુ ગ્રહ હંમેશા ચાલતા હોય છે. 18/5/2025થી લઈને 2026ના ડિસેમ્બર એન્ડ સુધી રાહુ મહારાજ કુંભ રાશિમાં ચાલવાના છે. અત્યારે રાહુ જે બરાબર નથી ચાલતો જે લોકોને, એવી રાશિઓમાં મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ. મેષ રાશિ, સિંહ રાશિ ને ધન રાશિ, આ રાશિને બરાબર અત્યારે રાહુ મહારાજ નથી. પરંતુ રાહુ ગ્રહનું પરિવર્તન જે થવાનું છે, રાશિ પરિવર્તન, તો મેષ રાશિ, સિંહ રાશિ ને ધન રાશિ રાહુના અશુભ ફળમાંથી મુક્ત થઈ જશે. તો હવે કોને અશુભ ચાલશે? તો કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ. કર્ક રાશિમાં રાહુ મહારાજ 8મા સ્થાનમાં ચાલશે. વૃશ્ચિક રાશિમાં 4થા સ્થાનમાં ચાલશે રાહુ મહારાજ, પોતાની રાશિથી 4થા સ્થાનમાં. અને મીન રાશિવાળાને પોતાની રાશિથી 12મા સ્થાનમાં રાહુનું ભ્રમણ ચાલવાનું છે. હવે અત્યારે જે ગ્રહ ચાલી રહ્યા છે તે શનિ અને રાહુ. શનિ મહારાજ પણ મીન રાશિમાં ચાલે છે અને રાહુ મહારાજ પણ અત્યારે મીન રાશિમાં ચાલે છે. શનિ રાહુનો યોગ શુભ ગણાતો નથી. અને આ બધી વાતો મેં અગાઉ 2-3 મહિના પહેલાં પણ આમાં કહી ચૂક્યો છું આ યુટ્યુબ ઉપર કે ભાઈ આવનારા 2-3 મહિના બરાબર નથી રહેવાના. તો આપણે એનો પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું, જોયું. જ્યારે સૂર્ય, શનિ અને રાહુ ચાલતા હતા ભેગા, ત્યાં સમયે આપણે જોયું કે પેલા બનાવો બન્યા ટ્રમ્પના ટેરિફના હોય કે જો તો બીજા હમણાં આ આતંકવાદીઓનો બન્યો અને આપણે પણ એનો જવાબ તો આપ્યો. પરંતુ હજી પણ કંઈક ને કંઈક રીતે થોડુંક તકલીફો ઊભી થવાની સંભાવના કહી શકાય. હજી પણ રાહુ મહારાજ 18 તારીખ સુધી શનિ અને રાહુનો યોગ જ ચાલવાનો છે. અને પછી રાહુ મહારાજ બહુ ધીમા ચાલે છે, એક રાશિમાં 1.5 વર્ષ, એટલે એની પાછળથી પણ થોડીક અસર રહે. એટલે 5મી જૂન અગર તો 15મી જૂન સુધી આનો નેગેટિવ પ્રભાવ દેશ અને દુનિયા પર પડવાની સંભાવના કહી શકાય. તો આ વાત આપણે સામાન્ય કરી કે ગ્રહો શું ભાગ ભજવે માનવ જીવન ઉપર, દેશ દુનિયા ઉપર, તેની આપણે થોડીક વાતો કરી. પરંતુ દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત ભવિષ્ય જાણવાની ઈચ્છા હોય છે. મને હોય, તમને હોય, બધાને જ હોય. અને આપણે વ્યક્તિગત એની વાતો કરવી છે રાહુ મહારાજની. કારણ કે રાહુ મહારાજ છે ને ભાઈ, બહુ એના પર ભરોસો મૂકી શકાય એવું નથી. અભી બોલા અભી ફોક પણ થઈ શકે છે. આપેલા વચનો પણ કેન્સલ થઈ શકે છે. આ રાહુના બધા ગુણધર્મો છે. અસત્ય બોલવું, ખોટું કરવું. તો હજી તો સમય છે, આપણે વાતો કરવાની છે. અને પાછા સાથે એના ઉપાય પણ બતાવીશું. જોડાયેલા રહેજો. યુટ્યુબ ઉપર પણ મૂકતો હોઉં છું. જૂના એપિસોડ આપને કદાચ જોવા હોય તો જોઈ શકો છો યુટ્યુબ ઉપર. આપ પણ જોજો, શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.